ટીવી ગુજરાત. નમસ્કાર. નિષ્ઠા ઓન દીક્ષા શિક્ષક તાલીમના અંતિમ ચરણમાં સૌ શિક્ષક મિત્રોનું સ્વાગત છે. આજનો આપણો વિષય છે CSA એન્ડ પોક્સો, મોડ્યુલ નંબર 18. આજે આપણે છેલ્લા મોડ્યુલની અહીંયા ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યા છીએ. આપણી સાથે જોડાયા છે GCERTના રીડર શ્રી મયુરભાઈ પારેખ સાહેબ, ઉર્મિલાબેન પંચાલ, સિનિયર લેક્ચરર, ડાયટ ગાંધીનગર, અને રોઝલિનબેન સુવેરા, સિનિયર લેક્ચરર, ડાયટ દાહોદ. આ ચારેય તજજ્ઞ આપણી વચ્ચે આ વિષય સંદર્ભે વાતચીત કરવાના છે. એના વિશે જે મોડ્યુલમાં આપ્યું છે, એના વિડીયોઝની ક્લિપિંગ્સ આપી છે, એના વિશે પણ એ ચર્ચા વિચારણા કરવાના છે. તો સૌ પ્રથમ હું રીડર શ્રી પારેખ સાહેબને વિનંતી કરું કે આ વિષય ઉપર અને નિષ્ઠા તાલીમ અંગેની વાત કરે. તો પારેખ સાહેબ. સર્વે મિત્રોને નમસ્કાર. પ્રાથમિક શિક્ષક મુખ્ય શિક્ષકની નિષ્ઠા તાલીમમાં એન્ડ યુઝર તરીકે આપ સૌ શિક્ષક મિત્રો જ્યારે આ નિષ્ઠા તાલીમના 18મા મોડ્યુલ એટલે કે 18ના કોર્સના બાયસેક સપોર્ટ કાર્યક્રમમાં આપ જ્યારે ઉપસ્થિત છો ત્યારે આપ સર્વેને સુપ્રભાત. સાથે ચોક્કસ બોલવાનો મોકો મળ્યો છે ત્યારે આપ સર્વેને અભિનંદન પણ GCERT પરિવાર વતી, શિક્ષણ વિભાગ વતી પાઠવવાના થયા જ કે 1 થી 18 મોડ્યુલમાં ચોક્કસપણે 17 લાખની આસપાસના તાલીમાર્થી શિક્ષક મિત્રોએ જ્યારે આ તાલીમ સક્ષમતાથી સફળતાપૂર્વક પૂરી કરી છે તે સર્વે મિત્રોને ખૂબ અભિનંદન. અને જે મિત્રો કોક કેન કારણોસર આ તાલીમમાંથી ક્યાંક બાકાત રહી ગયા છે યા છૂટી ગઈ છે તાલીમ, તો તેમના માટે પણ 1 ડિસેમ્બરથી 31મી ડિસેમ્બર સુધી અમે 1 થી 18 મોડ્યુલ વિધિવત રીતે રીઓપન કરવાના છે, જેથી કરીને બાકી રહેલા શિક્ષક મિત્રો પણ આ તાલીમી કાર્યક્રમમાં પુનઃ જોડાઈ અને પોતાના તાલીમી કાર્યક્રમ પૂરા કરી શકશે. ચોક્કસ આપ સર્વે મિત્રો અને જિલ્લાના સૌ અધિકારી પદાધિકારી મિત્રોને પણ ખૂબ અભિનંદન પાઠવી અને આજનો આ જે મોડ્યુલનો વિષય છે તેના તરફ આગળ વધીએ તો ચોક્કસપણે મારી સાથે જે બે તજજ્ઞ બહેનો છે, ઉર્મિલાબેન અને રોઝલિનબેન, તે વિધિવત પ્રકાશ પાડવાના છે. છતાં મારા ભાગે જે વાત કરવાની આવી છે તે વાત કરું તો ચોક્કસ આ વસ્તુ આપણા પ્રાથમિક શિક્ષક અને મુખ્ય શિક્ષકની તાલીમમાં આ મોડ્યુલ કેમ વણી લેવામાં આવ્યું એવો પ્રશ્ન થાય તો આપણે કહેવાની ભાવાર્થ અને તત્પરતા બતાવી શકાય કે જ્યારે અત્યારે ભારતની જે વસ્તી ગણતરી છે એમાં લગભગ 38% જેટલી વસ્તી 18 વર્ષથી નીચેના બાળકોના વયજૂથની છે. એટલે જ્યારે ઉત્પાદન શક્તિની વાત આવશે ત્યારે 2030માં ચોક્કસ અત્યારે વસ્તીની દ્રષ્ટિએ ચીન કરતાં બીજા નંબરે ભારત છે, પણ 2030માં જે ઉત્પાદન ક્ષમતા એટલે કે વધુ યુવાનો વાળી વસ્તી ધરાવતો દેશ એ ભારત પ્રથમ બનવાનો છે અને 2048 સુધી ત્યાં સ્થાનાંતરિત રહેવાનો છે. ત્યારે ચોક્કસ એ બાળકો એ આજે આપણે ત્યાં ભણી રહ્યા છે, અભ્યાસ કરી રહ્યા છે. આપણે કહીએ છીએ ને કે ભારતનું ભાવિ એ વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે, તો આ ભાવિ એટલે આપણા બાળકો. આપણે ચોક્કસ સશક્ત, સુશિક્ષિત અને સંરક્ષિત સમાજનું નિર્માણ કરવું હોય તો કેન પ્રકારે આ બાળકો સાથે અનુબંધ કેળવવો રહ્યો અને જ્યારે આ પાયાના બાળકો જ્યારે આપણી પાસે વર્ગ શિક્ષણમાં પાયાનું અંગ છે ત્યારે એમને આ બધી બાબતોથી અવગત કરવા એ જરૂરી પણ છે. આપ સર્વને ધ્યાન કેન્દ્રિત કરીએ તો જ્યારે શિક્ષણ માટેના અધિકારની વાત આવે તો મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારના નિયમો સરકારશ્રીએ બનાવ્યા છે. અન્ન સુરક્ષાની જો બાબત આવે તો મધ્યાહન ભોજનના નિયમો પણ સરકારે બનાવ્યા છે. આપ સર્વેને ચોક્કસ જણાવું કે આજે જે ડેલી ક્રાઇમ રિપોર્ટ છે એમાં એવરેજ 55 જેટલા બાળકો આવા સેક્સ્યુઅલી હેરાઇઝ થઈ રહ્યા છે. અને ચોક્કસ આ બધી બાબતો જે આગળના દિવસોમાં સમાજ માટે અસ્વીકૃત બાબતો બનવાની છે તો ચોક્કસ એના માટે અવેરનેસના કાર્યક્રમો આપણી શાળા કક્ષાએ જ થાય એ માટે જરૂરી પણ છે. ચોક્કસ SCPCRC બાળ અધિકાર સંરક્ષણ ધારો 2005માં આવ્યો. પોસ્કો એટલે કે પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ ફ્રોમ ધ સેક્સ્યુઅલ ઓફેન્સ એ જે 2012માં આવ્યો. અને ગત વર્ષે નામદાર સુપ્રીમ કોર્ટે કેટલીક જે આદેશો કર્યા છે તેના અનુસંધાને વટહુકમ બહાર પાડવાની જરૂરિયાત ઊભી થઈ. હવે આ વટહુકમ એટલે શું? ચોક્કસપણે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ આ બંનેને વટહુકમ, જેને સંવિધાન બંધારણ વાંચ્યું હશે, ગઈકાલે 26/11 આપણો બંધારણ દિવસ હતો. આ બંધારણના અનુચ્છેદ 223 મુજબ
123 મુજબ રાષ્ટ્રપતિને વટહુકમ બહાર પાડવાની સત્તા છે. જ્યારે સંસદમાં વિશ્રાંતિ કાળ ચાલતો હોય, એટલે કે સંસદીય સત્ર ચાલુ ન હોય, તો કોઈક એવી ઘટના બને કે જેના માટે નિયમ બનાવો તાત્કાલિક અસરથી જરૂરિયાત હોય, તો રાષ્ટ્રપતિ એક વટહુકમ એટલે કે અધ્યાદેશ બહાર પાડી શકે. એના અનુચ્છેદ 123 મુજબ એને સત્તા આપવામાં આવી છે. એ જ રીતે મહામહિમ રાજ્યપાલશ્રીને પણ રાજ્યોને પણ આવા વટહુકમ એ અધ્યાદેશ બહાર પાડવાની સત્તા 213 મુજબ આપવામાં આવી છે. જ્યારે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ આવા વટહુકમ બહાર પાડે તો એને આગામી 6 મહિનામાં જે એમનું સત્ર ભરાવાનું હોય એ સત્રમાં બંને સત્રોમાંથી પસાર કરવું પડે અને સંસદીય સત્રની જે તારીખ હોય તેનાથી 7 વીકની અંદર એટલે કે 42 દિવસની અંદર એ પ્રસારિત કરવાનો હોય અને વટહુકમ પછી કાયદાનું સ્વરૂપ ધારણ કરતું હોય છે. ચોક્કસપણે આવા કેટલાક વટહુકમો ગત વર્ષે બહાર પડ્યા અને ગત ઓગસ્ટ યા જુલાઈ 2019માં એને કાયદાનું સ્વરૂપ જેને એમેન્ડમેન્ટ એક્ટ તરીકે પોસ્કોના ભાગ તરીકે આપણે સ્વીકાર્યો પણ છે અને તે પ્રસારિત પણ કરવામાં આવ્યો છે. એમાં ઘણી બધી જોગવાઈઓ 2012થી સજાના પ્રાવિધાનમાં ખૂબ વધારો કરવામાં આવ્યો છે અને જે ક્રાઇમ રેટ વધી રહ્યો હતો તેને ઘટાડવા માટે ખૂબ અગત્યના સુધારા પણ એ એમેન્ડમેન્ટ એક્ટમાં કરવામાં આવ્યા છે. ચોક્કસ આ બધી બાબતો બાળકોની અંદર જે જાતીય સતામણીના જે બનાવો બની રહ્યા છે એના કારણે બાળકને ચોક્કસ સંરક્ષણ આપવાના ભાગરૂપે બાળકોને મનોવૈજ્ઞાનિક વલણ વિકસે તે માટે પણ એમને મનોમાવજત કરવા માટે પણ શિક્ષકોએ આપણે સરસ મજાની ભૂમિકા અદા કરવી પડશે. ચોક્કસ ચાઇલ્ડ હેલ્પલાઇન પણ દરેક જિલ્લા કક્ષાએ કાર્યરત છે અને એનો નંબર છે 1098. યાદ રાખવાની ટેકનિક બાળકોને પણ આપવી પડશે કે 1 થી 10 આપણે બોલીએ છીએ એમ 10 થી ઉલટા ક્રમમાં 4 આંકડા બોલો તો 10, 9 અને 8 આવશે. એ પ્રમાણે 1098 બાળકોને પણ આપણે કંઠસ્થ કરાવી શકીએ અને એનો જરૂરિયાતના સંજોગોમાં બાળકો ઉપયોગ કરે. અને ચોક્કસ પ્રથમ તબક્કે જ્યારે બાળક આવી કોઈ સેક્સ્યુઅલ હેરેસમેન્ટની અંદર ભાગીદારીતા નોંધાવી ફરજિયાત બને છે ત્યારે એ પ્રથમ તબક્કામાં જો ફરિયાદ કરી દે, પોતાના વાલીને કહે, પોતાના શિક્ષક મિત્રને કહે, તો ચોક્કસ આપણે એ ભૂમિકા ભજવવાની રહેશે. અને ડાયટના રોઝલિનબેન અને અમારા ગાંધીનગર ડાયટના ઉર્મિલા મેડમ ઉપસ્થિત છે, તેમને વિનંતી કરું કે આગળની બાગડોર સંભાળે. અને જ્યારે સમાજનું નિર્માણ કરવાની જવાબદારી આપણા સૌ શાળાએ ગુરુજીઓ એટલે શૈક્ષણિક કર્મચારીઓની છે ત્યારે આપણે આ ભૂમિકા ખૂબ સારી રીતે અદા કરી શકીએ તેવી અભ્યર્થના અને અપેક્ષા સાથે આગળની બાગડોર હું દાહોદ ડાયટના રોઝલિન મેડમને સુપ્રત કરું છું. રોઝલિન મેડમ. થેન્ક યુ સર. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. નિષ્ઠા તાલીમના અંતિમ ચરણમાં અને અંતિમ દિવસમાં ઓનલાઈન ટ્રેનિંગની અંદર આપ સર્વનું હૃદયથી સ્વાગત છે. જીસીઆરટી નિયામક શ્રી, જીસીઆરટી ફેકલ્ટીઝ, તમામ ડાયટ અને દાહોદ ડાયટના અમારા માર્ગદર્શક એવા રાજ શાખા સાહેબ અને તમામ સ્ટાફ, આપ સર્વોએ મને જે સહયોગ પૂરો પાડ્યો છે અને જે ગોલ્ડન મને ઓપોર્ચ્યુનિટી મળી એના માટે હૃદયથી આપ સર્વનું સ્વાગત છે. સરે બહુ સુંદર એવી ભૂમિકા બાંધી છે. જે સબ્જેક્ટ જે છે એ પોસ્કો અને CSA એટલે બહુ જ સંવેદનશીલ, સેન્સિટિવ કહી શકાય એવો મુદ્દો છે અને એનું એવું કહી શકાય કે ધ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ અને CS એટલે ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ. આની અંદર જે બાબતો જે આની અંદર આવવાની છે એની અંદર જ્યારે બાળકોનું જ્યારે જાતીય શોષણ થાય છે ત્યારે શિક્ષક તરીકે અથવા તો એઝ અ પેરેન્ટ તરીકે આપણી શું ભૂમિકા હોઈ શકે એના વિશે આજે આપણે વાત કરવાના છીએ. તો સૌથી પ્રથમ તો આપણે એના વિશે ચર્ચા કરીશું કે બાળક એ કોણ છે. તો બાળક એટલે જનરલી આપણે એવું બોલતા હોય છે કે જે બીજા વ્યક્તિ ઉપર અવલંબિત હોય છે અથવા તો પોતાનો નિર્ણય જાતે નથી લઈ શકતો અથવા તો એવું કહી શકાય કે 14 થી 16 વર્ષની ઉંમરનું. પણ સાર્વત્રિક એવી જે વ્યાખ્યા આપેલી છે એની અંદર એવું સ્વીકારવામાં આવ્યું છે કે બાળક એટલે કે જે 1 થી 18 વર્ષની અંદર જે ઉંમર ધરાવે છે, એટલે એવું કહી શકાય કે જેણે 17 વર્ષ પૂરા કર્યા છે અને જે 164 દિવસ થયા હોય, એટલે કે જેણે 18 વર્ષ પૂર્ણ કર્યા નથી એવી સાર્વત્રિક વ્યાખ્યા એવી સ્વીકારવામાં આવી છે કે UNCRC એટલે કે યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન રાઇટ્સ ઓફ ધ ચિલ્ડ્રન એણે એવી એક વ્યાખ્યા આપી છે કે બાળક એટલે કે 1 થી 18 વર્ષની અંદર જે આવતું હોય એ તમામ વ્યક્તિ અથવા તો બાળક સગીર એને બાળક એવું કહેવામાં આવે છે. આ જે મોડ્યુલ જે છે એના સંદર્ભમાં એવું કહી શકાય કે એનાથી પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ એટલે કે બાળકની સાથે જે જુદા જુદા દુર્વ્યવહાર થતા હોય છે એનો જે તફાવત જે છે એ શિક્ષક તરીકે આપણે સમજીશું અને
એને નિવારવાને માટે શિક્ષક તરીકે અથવા તો એઝ અ પેરેન્ટ તરીકે આપણી શું ભૂમિકા હોય એના વિશે આજે આપણે વિશેષ વાત કરવાના છે. તો જે બાળ જે ગુનાઓ જે છે એની અંદર જુદા જુદા પ્રકારના જે ગુનાઓ થાય છે. તો એની અંદર સૌથી પહેલાં તો બાળક જે છે સરે વાત કરીએ પ્રમાણે કે ચાઇલ્ડલાઇન એવી ફાઉન્ડેશન એક હેલ્પલાઇન આપેલી છે અને એના દ્વારા કોઈ પણ બાળક જે હોય છે જે એબ્યુઝ થયેલું હોય છે તો ત્યાં આગળ જો જણાવવામાં આવે અથવા તો ફોન કરવામાં આવે તો એ નિવારણને માટે પ્રયાસ કરવામાં આવે છે. સૌથી પહેલાં તો બાળક એટલે કોણ? અને બાળક જે છે એટલે એવું કહી શકાય કે નિર્દોષ એવું એક વ્યક્તિ છે અને જેનો જન્મ થયા પછી તો એ જુદી જુદી અવસ્થાઓમાંથી પસાર થાય છે. તો બાળક જે છે એ એનો જન્મ થાય છે એટલે જન્માવસ્થામાં હોય, બાલ્યાવસ્થામાં હોય, એના પછી શિશુ અવસ્થામાં આવે છે, તરુણાવસ્થામાં આવે છે, કિશોરાવસ્થામાં આવે છે, બરાબર. તો આવી જુદી જુદી એ ઉંમરના તબક્કાઓમાંથી પસાર થતો જાય છે. તો બાળક જે હોય છે એ નિર્દોષ હોય છે અને હંમેશા એની અંદર કંઈક ને કંઈક એવી ટેલેન્ટ પડેલી હોય છે, કંઈક એવી સુષુપ્ત બાબતો પડેલી હોય છે અને હંમેશા એવું ઈચ્છતો હોય છે કે દરેક વ્યક્તિનું ધ્યાન એની ઉપર જાય અને એ રીતે એની પોતાની આગવી એવી ઈચ્છાઓ હોય છે, એની પોતાની આગવી એવી મહત્વાકાંક્ષાઓ હોય છે અને એની પોતાની જરૂરિયાતો હોય છે. તો આપણે પાયાની જરૂરિયાતો તરીકે એવું કહી શકીએ કે દાખલા તરીકે ખોરાક, પાણી એ બધી એની પાયાની જરૂરિયાત છે. પરંતુ બાળક જે છે એની પોતાની અમુક ઈચ્છાઓ પણ હોય છે. એટલે કે એને એવું થાય કે અત્યારે મારે ક્યાંક બહાર ફરવા જવું છે અથવા તો કંઈક એને ખાવું છે, તો ઈચ્છા છે અને એની સાથે જ એની જરૂરિયાત પણ એની સાથે સંકળાયેલી છે અને એની સાથે એની કેટલાક એના અધિકારો પણ આપવામાં આવ્યા છે. હવે અધિકારની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે જુદા જુદા અધિકારો જે આપવામાં આવ્યા છે તો એની અંદર કહે છે કે બાળક જે છે દાખલા તરીકે રાઇટ ટુ એજ્યુકેશન તો 2009 તો બાળકને શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે. પરંતુ એક ઉદાહરણ સ્વરૂપ આપણે સમજીએ તો જ્યારે એને એ અધિકાર પ્રાપ્ત થયેલો છે પણ જો એ પોતે સ્કૂલ છોડીને જતો રહે છે જુદા જુદા કારણોસર અથવા તો એના લગ્નને માટે ફોર્સ કરવામાં આવે છે ત્યારે શિક્ષણની અંદર એવી સિસ્ટમ નથી કે જેથી કરીને આપણે બાળકને એવું કહીએ કે તું સ્કૂલ છોડીને ના જા અથવા તો આપણે એને પાછું લાવી શકીએ. તો આ શું છે કે આ બાળકનો એક અધિકાર થયો. તો બાળકના જે જુદા જુદા જે અધિકારો જે છે એની અંદર આ શિક્ષણ મેળવવાનો અધિકાર છે. સાથે સાથે બાળક જે છે એને જે જુદા જુદા અધિકારો આપવામાં જે આવેલા છે તો એની અંદર આવે છે કે એને અસ્તિત્વ ટકાવવાનો એવો અધિકાર આપવામાં આવ્યો છે, વિકાસનો અધિકાર એને આપવામાં આવ્યો છે, ભાગીદારીનો અધિકાર આપવામાં આવ્યો છે. હવે બાળક જે જ્યારે સ્કૂલમાં ભણતું હોય છે અથવા તો ઘરે હોય છે તો આ ચાઇલ્ડલાઇન નામની જે 1098 24 કલાકની જે ઇમરજન્સી સેવા આપવામાં આવી છે તો એ વખતે બાળક સ્કૂલમાં હોય અથવા તો અડોશ પડોશમાં હોય કોઈ પણ જગ્યાએ હોય છે ત્યારે જો એને આવી રીતે એની સાથે દુર્વ્યવહાર કરવામાં આવે ત્યારે આ હેલ્પલાઇનથી એની સાથે વાત કરી શકાય છે. અને આ હેલ્પલાઇન જે છે એના દ્વારા શું થાય છે કે જ્યારે જરૂરિયાત હોય ત્યારે બાળકને એ સેવા દ્વારા એનો બચાવ થઈ શકે છે અથવા તો એને એ ન્યાય પ્રાપ્ત થાય છે. અત્યારનું જે સર્વે થયું છે એ પ્રમાણે દેશભરમાં 3 મિલિયન બાળકોની તેની સંભાળ અને સુરક્ષા કરવાની ફરજ પાડવામાં આવી છે અને એના માટેની આ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ એ મંત્રાલયની નોડલ એજન્સી છે. આપણે વાત કરીએ પ્રમાણે બાળક જેણે 18 વર્ષ પૂર્ણ કર્યા નથી એને બાળક આપણે કહી શકીએ અને આજે સાર્વત્રિક રૂપે સ્વીકારવામાં આવેલી એ વ્યાખ્યા છે. બાળકની જે ઈચ્છાઓ અને મહત્વાકાંક્ષાઓના સંદર્ભમાં તો બાળક જે હોય છે એની ઈચ્છા જુદા જુદા પ્રકારની હોય છે કે એને ભણવાની ઈચ્છા હોય, રમવાની ઈચ્છા હોય, એને ફરવાની ઈચ્છા હોય તો પણ એની ઉપર આપણે ચોક્કસ એવું કહી શકાય કે એની ઉપર કદાચ આપણે રોક લગાવી શકીએ છીએ. અને મહત્વાકાંક્ષાઓ હોય કે કદાચ હું બહુ જ IAS ઓફિસર બનું કે એવી જુદી જુદી એની મહત્વાકાંક્ષાઓ હોય છે. પણ બાળક જે છે એના અસ્તિત્વ ટકાવવાને માટે આ બધી વસ્તુ એ આવશ્યક નથી પણ પાયાની જે જરૂરિયાતો જે છે એમાં ખોરાક, રહેઠાણ, કપડાં અને શિક્ષણ જેવી જે બાબતો જે છે એની સાથે પાયાની જરૂરિયાત તરીકે સંકળાયેલી છે. હવે અધિકારની વાત આવે, જરૂરિયાત હોય અથવા તો માંગણી હોય તો એની અંદર એ કદાચ જતું કરવાની બાબત પણ આવે પણ જ્યારે એની અંદર હક અથવા તો અધિકાર
જ્યારે આપણે બાળકને રાઇટ્સ એનો જ્યારે આપીએ છીએ તો એની એ કાનૂની બાબત બની જાય છે અને એ જે હક જે છે એ પૂર્ણ કરવાની જવાબદારી એ ટોટલી એ રાજ્યની બની જતી હોય છે. હવે જુદા જુદા જે અધિકારો આપવામાં આવેલા છે તો કહે છે કે બાળકનું અસ્તિત્વ ટકાવવાનો અધિકાર. તો બાળક જે છે એનું પોતાનું આગવું એક પોતાની અલગ ટેલેન્ટ હોય, પોતાની અલગ એવી આવડત હોય, પોતાની એવી વિશેષ એવી ક્ષમતા હોય અને એના દ્વારા એ પોતાનું જે અસ્તિત્વ જે છે એને ટકાવવાને માટે પ્રયત્ન કરતો હોય છે અને પર્યાપ્ત જીવન અને તબીબી સેવાઓ માટે, એટલે કે આ બધી જ બાબતો જે એ મેળવી શકે એ બાળકોના પોતાના રાઇટ્સ છે. વિકાસનો અધિકાર. તો વિકાસના અધિકારની અંદર આપણે એવું કહી શકીએ કે બાળકને શિક્ષણનો અધિકાર હોય, એ મનોરંજન પ્રાપ્ત કરી શકે, રમતગમતમાં ભાગ લઈ શકે, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ જે છે એની અંદર એ ભાગ લઈ શકે, સાથે જ વિચારની સ્વતંત્રતા. આપણે જનરલી બાળક જે હોય છે આપણે એવું માનતા હોય છે કે નાનું છે એને શું ખબર પડે, પણ બાળક પણ પોતાના અભિપ્રાયો એના લેવામાં આવે, કોઈ એને સાંભળે, કોઈ એને સમજે એવું એ અપેક્ષા રાખતો હોય છે. તો એ બાળકની એ વિકાસનો અધિકાર છે. સાથે સાથે બાળકને પોતાની ધાર્મિક સ્વતંત્રતા પણ હોવી જોઈએ, વૈચારિક સ્વતંત્રતા પણ હોવી જોઈએ. એટલે કે એ પોતે ઈચ્છે એ પ્રમાણેનો ધર્મ પણ એ સ્વીકારી શકે છે. નેક્સ્ટ આવે છે કે ભાગીદારીનો અધિકાર. એટલે ભાગીદારીનો અધિકાર જે છે એમાં પણ છે કે બાળકના સ્વતંત્ર એવા અભિપ્રાયો, એ સ્વતંત્રતા એની અંદર હોવી જોઈએ. એ પોતાની વાત બહુ જ કોન્ફિડન્સ સાથે રજૂ કરી શકે. એટલે કે એની વાત આપણે શિક્ષક તરીકે એ સાંભળે બહુ જરૂરી છે. એને પણ કોઈ એવા નાના મોટા કાર્યક્રમો થતા હોય, સંગઠનો હોય, એની અંદર જોડાવાને માટે એને ગમતું હોય છે અને એ એક ઉંમરના એવા દોરમાં અથવા તો એવા તબક્કામાંથી પસાર થતો હોય છે કે એને બહુ જ સ્ફૂર્તિ હોય, ઉત્સાહ હોય, કામ કરવાનું ગમતું હોય અથવા તો બધી જવાબદારી હું લઈ લઉં એ પ્રમાણેનો એનો ઉત્સાહ હોય છે. તો એ બધી જ બાબતો એની અંદર હોય છે. તો એ જવાબદારી લેવાને માટે એ તૈયારી બતાવતો હોય છે ત્યારે એને થોડી ઘણી જવાબદારી અથવા તો એને એની અંદર એનો અભિપ્રાય સાંભળો, એની વાત સાંભળી અથવા તો એના સજેશન જે છે એ સ્વીકારવા એ પણ બહુ જ જરૂરી છે. એના પછી આવે છે સંરક્ષણનો અધિકાર. એટલે કે બાળકોને શારીરિક અને માનસિક રીતે કોઈ પણ પ્રકારનું પ્રેશર ના આવે, દુર્વ્યવહારથી એ બચવાનો એમને હક હોવો જોઈએ. એટલે કે બાળક જે છે એ કોઈ પણ પ્રકારનો દુરુપયોગ એનો ન થાય એ બહુ જરૂરી છે. અત્યારે નાના બાળકો હોય તો જુદી જુદી રીતે આપણે એનો દુરુપયોગ થતો હોય છે. દાખલા તરીકે બાળ મજૂર તરીકે કામ કરતા હોય છે, નાના મોટા કંઈ પણ કામગીરી હોય, બાળક નથી ભણતું અથવા તો નાનું બાળક છે એટલે વધારે કામગીરી કરશે, એ રીતે એનો દુરુપયોગ કરવામાં આવે છે. એટલે એને કામ સોંપવામાં આવે છે. તો એ બાબત જે છે આપણે જનરલી જોતા હોય છે કે કોઈક એવી મોટી હોટલ અથવા તો કોઈ ચાની કીટલી હોય અથવા તો એવી જાહેર જગ્યાઓ હોય છે કે જેની અંદર બાળક જે છે એ બહુ નાની ઉંમરનું હોય, 14-15 વર્ષનું, અને ત્યાં આગળ એ પોતે એક મજૂર તરીકે કામ કરતો હોય છે. તો એ પણ એની સાથે એક પ્રકારનો દુરુપયોગ છે. પછી કેવી રીતે? તો કહે છે કે બાળકની ઉપેક્ષા પણ કરવામાં આવે છે. એટલે ઘણી વખત આપણે એવું કરતા હોય છે કે ધ્યાન નથી આપતા કે નાનું છે એને શું ખબર પડે અથવા તો એના અભિપ્રાયની કોઈ જરૂર નથી, અને એ રીતે પણ એની ઉપેક્ષા ના થાય એ પણ ધ્યાનમાં રાખવાનું છે. અને એનો રાઇટ્સ છે કે સંરક્ષણનો અધિકાર. એટલે કે બાળક જે છે એ સલામત હોય અને સુરક્ષા એને પ્રાપ્ત થાય અને કોઈ પણ પ્રકારનો જે દુરુપયોગ હોય એ ન થાય એના માટે સતત આપણે શિક્ષક તરીકે અથવા તો શિક્ષણના જીવ તરીકે આપણે હંમેશા આપણી જવાબદારી એ હોવી જોઈએ. એના પછી આવે છે અસ્તિત્વ. આ બધી જ બાબતો એટલે ટોટલી બાળ અધિકાર જે છે એની અંદર ટોટલી 54 આર્ટિકલ્સ આપેલા છે. એમાં 1 થી 41 જે છે એ આ બાળકોના અધિકારોને લગતા આર્ટિકલ્સ છે. એની અંદર જુદા જુદા પ્રકારના જે 1 થી 51 આપવામાં આવે છે. હવે બાળકોની સાથે આપણો જે મેઇન પોઈન્ટ અથવા તો જે પોક્સો જે આપણો જે મેઇન મુદ્દો છે એની અંદર બાળ જે ગુનાઓ જે છે તો આ ટોટલી શારીરિક ગુનાઓ, ભાવનાત્મક ગુનાઓ, અવગણના અને જાતીય શોષણ, આટલી રીતે બાળકોની સાથે જે વર્તન કરવામાં આવે છે. તો સૌથી પહેલાં તો કહે છે કે શારીરિક ગુનાઓ, એટલે જે શારીરિક ગુનાઓ જે હોય છે તો એની અંદર કહે છે કે બાળકોને આપણે દાખલા તરીકે
બાળકનું ગમે ત્યારે બોલીને શાબ્દિક રીતેનું એકદમ એને ઠપકો આપવામાં આવે છે અથવા તો એને બોલવામાં આવે છે. અને ઘણી વખત એવું પણ થતું હોય છે કે બાળક જે છે એને કાં તો થપ્પડ મારી દેવામાં આવે અથવા તો કાં તો લાફો મારી દેવામાં આવે છે અથવા તો એને ધક્કો મારી દેવામાં આવે છે, એને મુક્કો મારવામાં આવે છે. તો આવી પ્રકારનું જે એની સાથે જે બનાવ જે બને છે અથવા તો એવું વ્યવહાર જે એની સાથે કરવામાં આવે છે એને આપણે શારીરિક ગુનાઓ તરીકે ઓળખીએ છીએ. કે એની અસર એ થાય છે કે બાળક જે છે કે એનાથી એ શારીરિક રીતે ઈજા પામે છે અથવા તો એને ડાઘ પડે છે શરીર પર અથવા તો ઉજરડા થાય છે. તો એના ચિહ્નો જે છે એ જોઈ શકાય એવા છે. તો બાળક જે છે એ એક શું કહેવાય જીવંત એવું વ્યક્તિ છે અથવા તો બહુ જ નિર્દોષ અથવા તો કહી શકાય કે એ પોતાનું એક આગવું વ્યક્તિત્વ ધરાવનાર એવું એક વ્યક્તિત્વ છે. તો એની સાથે આવા જે શારીરિક જે ગુનાઓ જે છે એ ક્યારેય થવા ના જોઈએ. કારણ કે આરટી એક્ટ પણ કહે છે કે બાળકની સાથે શારીરિક અથવા તો માનસિક જે વ્યવહાર છે એ દુર્વ્યવહાર અથવા તો જે ત્રાસ જે છે એ બાળકને આપવો ન જોઈએ. તો આવી રીતે બાળકની સાથે શારીરિક ગુનાઓ થતા હોય છે. એના પછી આવે છે કે ભાવનાત્મક ગુનાઓ. ભાવનાત્મક ગુનાઓ જે છે તો એ કોને હાઇલાઇટ કરે છે? તો કહે છે કે બાળક તો નાનું છે, 1 થી 18 વર્ષનું છે એટલે એને તો ખ્યાલ નથી, પણ એની સાથે જે વર્તન કરે છે એ વ્યક્તિની છબી ત્યાં આગળ પ્રગટ થાય છે કે એ સંદર્ભ દેખાય છે. તો કહે છે કે કેવી રીતે? તો કહે છે કે જ્યારે બાળકને જો આપણે થપ્પડ મારી દઈએ છીએ તો કદાચ બાળક થોડા ટાઈમ પછી એ ભૂલી પણ જાય છે, પણ જો બાળકને તમે એને મનદુખ થાય રીતે એને ઠપકો આપો છો અથવા તો બોલો છો તો એની એ આજીવન એની અસર એની પર રહે છે. એટલે ક્યારે પણ બાળકને આવી રીતે એ મેન્ટલી સ્ટ્રેસમાં આવી જાય એવી રીતે એને બોલવાનું નથી. એટલે કે ભાવનાત્મક રીતે એ દુભાય એવું શિક્ષક તરીકે અથવા તો આપણે કોઈ એવું વર્તન કરતું હોય તો ચોક્કસ આપણે એની પર રોક લગાવી શકીએ છીએ. બીજી બાબત તો કહે છે કે બાળકની ક્યારેય ટીકા નહીં કરવાની. બરાબર? કાં તો એના પહેરવેશના બાબતમાં અથવા તો એની ચલગતના બાબતમાં, એના શિક્ષણના સંદર્ભમાં ક્યારે એની ટીકા નથી કરવાની. આપણો શિક્ષક તરીકે એ જ એવો રોલ હોવો જોઈએ કે આપણે એની હંમેશા પ્રશંસા કરીએ. જો નાનું પણ સારું કામ કર્યું છે તો હંમેશા એને હકારાત્મક થિંકિંગ સાથે એને લેવાનું છે. પછી કહે છે કે બાળકની ક્યારેય બુદ્ધિની તુલના નથી કરવાની. ઘણી વખત એવું થતું હોય છે કે આપણે શિક્ષક તરીકે કે તને કશું નથી આવડતું, પેલો બાળક છે તારા કરતાં વધારે સારું, એની રજૂઆત સારી છે, એનું પ્રેઝન્ટેશન સારું છે, એ તારા કરતાં હોશિયાર છે. તો ક્યારે બાળકની તુલના આવી રીતે બુદ્ધિની દ્રષ્ટિએ અથવા તો દેખાવની દ્રષ્ટિએ ક્યારે કરવાની નથી. અને એનાથી શું થાય છે કે બાળકને બહુ જ એ માનહાનિ અથવા તો અપમાનનો એ અનુભવ કરે છે. પછી કહે છે કે બાળકને ક્યારેય ધમકાવવાનો નથી. પછી બાળકના લિંગ સંબંધી એટલે કે છોકરો છે એટલે તને આ કામ સારું ભાવશે, તું છોકરી છે એટલે તને આ કામ સારું નહીં ભાવે અથવા તો તું ના કરી શકે, તો એવી રીતે ક્યારેય ભેદભાવ પણ કરવાનો નથી. પછી સાથે જ એની જાતિ સંબંધી પણ કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવાની નથી. એટલે કે આ ઊંચા સમાજનું બાળક છે એટલે આ કરી શકશે, આ જાતિમાંથી આવે છે, એવી રીતે પણ બાળકની જાતિને ધ્યાનમાં રાખીને ક્યારે બોલવાનું નથી. પછી બાળક જે પણ પરિવારમાંથી અથવા તો સમુદાયમાંથી આવે છે તો એના સમુદાયના જે રિવાજો છે તો એના સંબંધી પણ બાળકની સાથે ક્યારેય બોલવાનું નથી. અને એવી રીતે કારણ કે એનાથી શું થાય છે કે એ બોલનાર વ્યક્તિ બોલી જાય છે પણ એની અસર બાળકને માટે આજીવન બની જાય છે અને ક્યારેય ભૂલતું નથી. એને થપ્પડ મારેલી હોય તો એ કદાચ ભૂલી જશે થોડા સમય પછી, પણ જ્યારે એને મનદુખ થાય એવી રીતે જ્યારે બોલવામાં આવે છે ત્યારે એ એના માઇન્ડ પર કાયમ માટે એક ઇમેજ એ કાયમ માટે રહે છે અને એમાંથી જલ્દી બહાર પણ નથી નીકળી શકતું. એટલે કે જ્યારે શારીરિક ગુનો આચરવામાં આવે છે તો એના ચિહ્નો દેખાય છે પણ ભાવનાત્મક જે ગુનાઓ છે એની અસર દેખાતી નથી. પણ એ કેવા પ્રકારનું રિએક્શન બાળક તરફથી હોય છે? તો કહે છે કે એ વખતે બાળકને એ લાંબો ટાઈમ માટે ચાલે છે એની અસર. તો એનાથી લીધે શું થાય છે? તો કહે છે કે બાળકની અંદર જે ભાવનાત્મક શોષણ થાય છે તો એના લીધે એ તણાવ, એક મેન્ટલી સ્ટ્રેસનો અનુભવ કરે છે. અનિંદરા જે કહેવાય એનો એ ભોગ બને છે. પથારીમાં એ ભીનાશ કરી નાખે છે અને એનું વ્યક્તિત્વ અથવા તો એનું જે નેચર જે પોતે હોય એનાથી એકદમ ઓપોઝિટ બની જાય છે. એટલે કે એ આક્રમક એવું વર્તન એ બાળક કરતો થઈ જાય છે. હવે અવગણના અથવા તો ઉપેક્ષા, તો એના સંદર્ભમાં આવે છે તો કહે છે કે બાળકને એને આપણે ઘણી વખતે કેવા પ્રકારે એની ઉપેક્ષા કરતા હોઈએ છીએ. બેક લેજો. તો ઉપેક્ષા કેવી રીતે કરતા હોઈએ છીએ? તો કહે છે કે બાળકને આપણે છોડીને જતા રહીએ છીએ.
એ માતા પિતા તરીકે ઘણી વખત બાળકને બીજાના ભરોસે આપણે મૂકી દેતા હોઈએ છીએ, અથવા તો સામાન્ય એની ભૂલ હોય ત્યારે એવું કહેવામાં આવે છે કે એને તો આજે તો ખાવા જ નથી આપવું, એને રૂમની અંદર એને પૂરી દેવો છે, અથવા તો જ્યારે એને કોઈ એવી તબીબી સહાયની જરૂર હોય ત્યારે પણ આપણે એને એ આપતા નથી. અને બાળકને પોતે એઝ અ પેરેન્ટ્સ એની દેખભાળ કરવાની હોય એના બદલે આપણે કોઈ બીજા વ્યક્તિને કહી દઈએ છીએ કે તું એનું થોડીક વાર ધ્યાન રાખજે. એની શું અસર થાય છે કે બાળક જે છે એ બહુ ખુલીને વાત નથી કરતું બીજા વ્યક્તિના સાથે, અને એના લીધે એવું થાય છે કે એ લઘુતા ગ્રંથિથી અથવા તો કોઈ પૂર્વગ્રહનો એ શિકાર બની જાય છે, લઘુતા ગ્રંથિથી પીડાય છે. અને એ વખતે એને જે મોરલ સપોર્ટ પ્રાપ્ત થવો જોઈએ એઝ અ ટીચર અથવા તો પેરેન્ટ્સ એને પ્રાપ્ત નથી થતું. એના લીધે પણ એ શું થઈ જાય છે કે એનું આખું જ જે વર્તન જે છે એ બદલાઈ જાય છે. અને છેલ્લે જેના પર વધારે ભાર મૂકવાનો છે એ છે કે બાળકની સાથે જાતીય શોષણ. તો કેવી રીતે? તો ઘણી વખત એવું થાય છે કે વ્યક્તિઓ એની શક્તિ અથવા તો સત્તાના જોરે બાળકનું જાતીય શોષણ કરવામાં આવે છે. એટલે કે શોષણ કેવી રીતે? તો કે છે કે આ એક અંતિમ એવો તબક્કો છે કે બાળકની સાથે શારીરિક શોષણ કરવામાં આવે છે. એટલે એની અંદર ચોક્કસ એ કરનાર વ્યક્તિ અથવા તો એ જે વર્તન કરે છે એની એક માનસિકતા અહીંયા આગળ આપણે એને જોઈ શકીએ છીએ. એટલે કે શોષણનો છેલ્લો પ્રકાર છે. તો એમાં કેવા પ્રકારનો? તો કહે છે કે બાળકને હંમેશા એ એક હિંસાત્મક એવું એ કાર્ય, હિંસાની નજીક કહી શકાય એ પ્રકારનું એ કાર્ય હોય છે. અને એમાં બાળકની સાથે કેવી રીતે? તો કહે છે કે એને અયોગ્ય વર્તન અથવા તો એની સાથે વાતચીત કરીને અને એવી રીતે એનો દુરુપયોગ કરવામાં આવે, કોઈ એવી ખરાબ એવી બાબતો એને બતાવવામાં આવે છે અને એવી રીતે અથવા તો એને સ્પર્શ કરીને બાળકની સાથે એ રીતે વર્તન કરવામાં આવે છે. તો શિક્ષક તરીકે આપણે સમજવું જોઈએ કે કેવી રીતે? તો કે છે કે આ રીતે જ્યારે વર્તન થયેલું હોય ત્યારે આપણે શિક્ષક તરીકે એ ધ્યાન રાખવાનું છે કે બાળકની સાથે આવા પ્રકારનું કોઈ પણ વર્તન કરવામાં ન આવે, એ બહુ જ જરૂરી છે. ઘણીવાર એવું પણ થતું હોય છે કે દુરુપયોગ કરનાર વ્યક્તિ જે હોય છે એક માવજત કહી શકાય એવા પ્રકારનું વર્તન એની સાથે કરે છે. એટલે શું કરે છે કે સૌથી પહેલાં એની સાથે એક દોસ્તી કરે છે, એની સાથે ઓળખાણ કરે છે, અને પછી ધીમે ધીમે એ બાળકને વિશ્વાસ મળે છે અને પછી એની સાથે હેરેસમેન્ટ અથવા તો એ ન ગમતી એવી બાબત એ એની સાથે કરે છે. એટલે કે બાળકની સાથે પરિચય કેળવે છે, બાળકનું કેવા પ્રકારનું વ્યક્તિત્વ છે એને ઓળખવાનો પ્રયાસ કરે છે, અને આવી રીતે એ જે વર્તન એની સાથે કરે છે. હવે એનું પરિણામ શું આવે છે કે બાળક જે છે એ ઘણી વખત, કારણ કે મોટા ભાગે એ બહુ જ કહી શકાય કે બહુ કલંકરૂપ એવી કદાચ સમાજની અથવા તો આપણા દેશની એ બાબત કહી શકાય કે હંમેશા એ દુર્વ્યવહાર કરનાર જે વ્યક્તિ હોય છે એ હંમેશા એના પરિચિત હોય, અને જે એને સરસ રીતે ઓળખે છે, એના પર ભરોસો મૂકી શકે છે, એ ફેમિલી બેકગ્રાઉન્ડ સાથે જોડાયેલો હોય છે, અને બાળક પણ એને બહુ વ્યક્તિગત રીતે સારી રીતે ઓળખતું હોય છે. એવા બધા વ્યક્તિઓ હોય છે, એના લીધે એ બાળક જે છે એની રજૂઆત કરી શકતો નથી. અને એના લીધે શું થાય છે કે જ્યારે આવી રીતે બાળક એ દુરુપયોગનો શિકાર થયો હોય છે ત્યારે શું કરે છે? તો કહે છે કે એ ધીમે ધીમે એનું વર્તન ધીમે ધીમે બદલાતું જતું હોય છે. તો શિક્ષક તરીકે આપણે જો જાણવું હોય તો કેવી રીતે એને જાણી શકીએ? તો સૌથી પહેલાં ચાઇલ્ડ લાઇન પર જે 1098 સરે કહ્યું પ્રમાણે કે એની પર જેટલા કેસ નોંધાયેલા છે એની અંદર 20,780 એટલા એની પર એ અત્યાર સુધીના જે થયેલા છે એનો આંકડો નોંધવામાં આવ્યો છે. અને રોજે રોજ બાળક એમાંથી પસાર થતું હોય છે પણ કોઈ એની ફરિયાદ નોંધાવતું નથી. હવે એ જ્યારે થાય છે ત્યારે અચાનક કેવું થાય છે કે બાળકના વર્તનમાં કેવા પ્રકારનું પરિવર્તન આવી જાય છે? તો અનપેક્ષિત એવું, એ કાં તો બહુ નોર્મલ હોય, બહુ સોફ્ટ એવો નેચર હોય, અને એકાએક આક્રમક બની જાય, ગુસ્સે થઈ જાય, પછી એને થાક અને અનિંદ્રાથી એ પીડાય છે. વર્ગમાં એની હાજરી એ કદાચ બહુ જ પ્રોગ્રામોની અંદર ભાગ લેતો હોય, પ્રાર્થના સભા અથવા તો કોઈ પણ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં બાળક ભાગ લેતો હોય, પણ ધીમે ધીમે શું થાય છે કે એમાં એ અનિયમિત બની જાય છે. સ્કૂલમાં એની હાજરી જે છે એ પણ બહુ જ ઓછી થતી જાય છે, અને એને સ્કૂલમાં આવવું પણ ગમતું નથી, અને એવું વિચારે છે કે હવે જવાની જરૂર નથી. પછી એ
એની વર્તણૂકમાં એ પથારી જે છે એ ભીની કરી નાખે છે. પછી એને બહુ જ ખર્ચાળ અને મોંઘી વસ્તુઓ જે હોય એના તરફ એનું ધ્યાન જતું રહે છે. અને એટલે કે આખું જ એનું માઇન્ડ જે છે એ ડાયવર્ટ બની જાય છે. અને એવી વસ્તુઓ અને એની માંગણી એ કદાચ પોતાના પેરેન્ટ્સને એવું હઠાગ્રહથી માંગે છે અથવા તો એનો સંગ્રહ કરવાનું એવું એનું રિએક્શન થઈ જાય છે. પછી અમુક વ્યક્તિ પ્રત્યેને શું થાય છે કે જે સ્થળે એની સાથે દુર્વ્યવહાર થયો હોય તો એવા સ્થળ પ્રત્યે અથવા તો એવી વ્યક્તિ પ્રત્યે એને અણગમો થઈ જાય છે અને ત્યાં એને જવું ગમતું નથી. પછી શું કરે છે તો ઘણી વખતે પોતાના દેખાવ પ્રત્યે બિલકુલ ધ્યાન નથી આપતો અને ઘણી વખત એવું થાય છે કે વધારે પડતું પછી એના દેખાવ પ્રત્યે સભાન બની જાય છે અને એને એવું થાય છે કે એ વધારે એ પોતાની એ કેર લેવા લાગે છે. પછી બાળકોને જ્યારે આવી રીતનું વર્તન થયું હોય ત્યારે ખાનગી ભાગોમાં ઈજા થયેલી હોય છે. એને બેસવામાં અને ચાલવામાં અનુભવે છે. હવે કાનૂની આખું માળખું આપેલું છે તો જે અધિકાર જે છે બાળકનો રક્ષણનો અધિકાર એની અંદર બાળકોને ભારતીય દંડ સંહિતા બાળ લગ્ન નિષેધ અધિનિયમ 2006 બાળ મજૂર તો આવી રીતે શિક્ષણના એને આવા બધા જ એ કાનૂની એ હકો આપેલા છે. બાળકો માટેની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2013, પછી જુવેનાઇલ જસ્ટિસ બાળકોની સંભાળ અને સંરક્ષણ અધિનિયમ 2015, જાતીય ગુનાઓથી બાળકોનું સંરક્ષણ 2012 અને બાળ સંરક્ષણ સેવા યોજના એટલે કે ચાઇલ્ડ લાઇન ફ્રી હેલ્પલાઇન નંબર 1098, બાળકો માટે કાર્યવાહીની રાષ્ટ્રીય યોજના 2017. હવે ઘણી વખત એવું થાય છે કે જ્યારે જે એબ્યુઝ અથવા તો જે વ્યવહાર જે થતો હોય છે તો કહે છે કે એમાં એ લિંગ તટસ્થ છે. એવું નથી કે માત્ર છોકરીઓ સાથે જ આવું વર્તન થતું હોય છે. છોકરીઓ સાથે પણ આનું વર્તન થતું હોય છે અને સાથે છોકરાઓ એટલે કે બંનેને આ જે પોક્સો એક્ટ જે છે એ બંનેને લાગુ પડે છે અને એ અપરાધોની સૂચિ આપે છે. અને એમાં શરૂઆતમાં કહેવામાં આવ્યું પ્રમાણે કે 18થી નીચેની એવી તમામ વ્યક્તિઓની સાથે આવું વ્યવહાર જે દુર્વ્યવહાર શારીરિક જે શોષણ જે છે એ બાળકોની સાથે હંમેશા થતો જ હોય છે. અને જે વ્યાખ્યા આપવામાં આવી છે એ પ્રમાણે કે સમય અને સંપર્કના ગુનાઓની વ્યાખ્યા સિવાય એટલે કે શોષણ વિનાના સ્વરૂપો પણ આની અંદર આપણે જોવા મળે છે. એટલે કેવી રીતે તો કહે છે કે મોબાઈલ દ્વારા પણ વાતચીત કરીને અથવા તો એવું ચેટિંગ કરીને અથવા તો એવી ફિલ્મ એવા દ્રશ્યો બતાવીને પણ બાળકોની સાથે એને એ સંપર્ક વિના પણ બાળકોની સાથે આવો દુર્વ્યવહાર કરવામાં આવે છે. નેક્સ્ટ, જ્યારે આવી રીતે આપણને ખ્યાલ આવે છે એઝ અ ટીચર કે બાળકની સાથે આવા પ્રકારનું વર્તન થયું છે ત્યારે આપણે શું કરી શકીએ તો કહે છે કે ફરજિયાત રિપોર્ટિંગ એની જાણ આપણે SGPU એટલે કે એ ત્યાં આગળ કરી શકીએ. એનાથી શું થશે કે તરત જ 24 કલાકની અંદર એ રજૂ કરી દેવાની હોય છે અને એના માટે જે પરિવાર હોય એના અદાલતો દ્વારા એટલે કે એ સંગઠનને નિયુક્ત કરી શકે છે. પોક્સોમાં પોલીસ અધિકારીઓ દ્વારા ધમકીભર્યા વાતાવરણમાં એટલે કે જ્યારે આવું પીડિત બાળક એની સાથે આવું હેરેસમેન્ટ થયું છે, દુર્વ્યવહાર થયું છે તો એના પછી જ્યારે એ ફરિયાદ FIR નોંધાવવામાં આવે છે તો એ વખતે જે નિવેદન લેવામાં આવે છે તો એ વખતે જે પોલીસ જે હોય છે તો ધમકીભર્યા વાતાવરણમાં નહીં, કારણ કે બાળક જે ઓલરેડી ગભરાયેલું હોય છે એની સાથે ખરાબ વર્તન થયેલું હોય તો પછી કહે છે કે એને જ્યારે સ્ટેટમેન્ટ આપણે જેને કહીએ છીએ કે એ લેવામાં આવે ત્યારે બહુ જ એને કમ્ફર્ટ લાગે એવા વાતાવરણની અંદર અને સિવિલ ડ્રેસમાં જે હોય એવા સાદા કપડાની અંદર પોલીસ જે હોય છે એ ત્યાં અથવા તો અધિકારી જે હોય છે ત્યાં જઈને એની સાથે વાતચીત કરવાની છે અને એને ડરાવે નહીં એવા વાતાવરણમાં એની સાથે વાતચીત કરવામાં આવે છે. પછી બાળકને જ્યાં સલામતીનો અનુભવ કરી શકે એવી જગ્યાએ એને લઈ જવું જોઈએ અને એવા વિશ્વાસપાત્ર વ્યક્તિ એ પછી સ્કૂલના એના ટીચર હોય અથવા તો પછી એના માતા પિતા કોઈ એલ્ડર એવા બ્રધર કે સિસ્ટર એ લોકો હોય અને એ બાળકે જેની સાથે ખુલીને વાતચીત કરી શકે છે એવા વ્યક્તિની હાજરીમાં બાળકનું નિવેદન લેવું જોઈએ. અને
જ્યારે બાળકની એ મેડિકલ જે લીગલ કેસમાં જે બાળકનું જ્યારે એની કરવામાં આવે છે ચેક, ત્યારે એ કહે છે કે હંમેશા ને હંમેશા સ્ત્રી ડૉક્ટર જ એ ફોરેન્સિક જે પુરાવા જે છે એના માટે એની પર વિશેષ ભાર મૂકવાનો છે કે કમ્પલસરી લેડી ડૉક્ટર હોય એ બહુ જ જરૂરી છે. એની સાથે છે કે ન્યાયિક પ્રક્રિયાના જે તમામ તબક્કાઓ તો રક્ષણ જે છે એ ફરજિયાત કરે છે, તેની ખાતરી સહિત કે ન તો તેઓ આરોપીનો સામનો કરવો પડે. કારણ કે ઘણી વખત એવું થાય છે કે જો એ જ વ્યક્તિને સામે લઈ આવવામાં આવે છે તો બાળક જે છે ગભરાઈને પછી બોલતું નથી, અથવા તો જે સાચી બાબત રજૂ કરવાની હોય એ કહી નથી શકતું, કારણ કે એ ગભરાઈ જાય છે અને એ વખતે પોતાની જે સાચી વાત છે એ કહી નથી શકતું. પછી એવું પણ બની શકે સગીર પોતાનું જે નિવેદન જે છે એ વિડીયો લિંક દ્વારા પણ આપી શકશે અને તેને વારંવાર કોર્ટમાં હાજર રહેવું પડશે નહીં. કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે બાળકને સતત અને સતત એની એ જ વાત કરવામાં આવે એટલે વધારે એ હતાશા અથવા તો આપણે કહી શકાય કે એવી બહુ જ ડિપ્રેશનની એવી પરિસ્થિતિમાં બાળક આવી જાય અને એ ના થાય એના માટે એને વિડીયો લિંક દ્વારા પણ એ નથી રહેવાનું. પછી આરોપી ફરિયાદ નોંધવાની તારીખથી સુનાવણી જે તે વર્ષની એટલે જે વર્ષે થયું છે એ જ વર્ષે બાળકને એટલે કે એ વર્ષની અંદર જ એની જે એ નોંધાવી બહુ જ જરૂરી છે. સગીરની સહાય માટે દુભાષિયા અથવા તો અનુવાદક તો એવું કહી શકાય કે દાખલા તરીકે કોઈક બીજા રાજ્ય અથવા તો બીજા કન્ટ્રીની વ્યક્તિ હોય એ ફરવા આવેલું છે અને એ વખતે જો એની સાથે દુર્વ્યવહાર અથવા તો જાતીય શોષણ થાય છે તો એ વખતે દુભાષિયા વ્યક્તિ હોય, કારણ કે કદાચ એ આપણી ભાષા નથી જાણતો તો એ જે કહેવા માંગે છે આપણે સમજી નથી શકતા, તો એના માટે દુભાષિયા હોય, અનુવાદક હોય, પછી વિશેષ શિક્ષણ શાસ્ત્રી. કદાચ ઘણી વખત એવું પણ બને કે બાળક જે છે એ કદાચ બેરું મૂંગું હોય, બોલી નથી શકતું, કહી નથી શકતું, ના સમજ છે અથવા તો કદાચ એ મંદ બુદ્ધિનું પણ હોઈ શકે. તો એવા સમયે એ વિશેષ જે શિક્ષણ શાસ્ત્રી છે એ એના હાવભાવ પરથી પણ એ બાબતને રજૂ કરી શકે છે. સમાજસેવક અથવા તો કોર્ટ રૂમમાં અન્ય કોઈ નિષ્ણાતની હાજરીની અંદર પણ આ વ્યવસ્થા થાય એ આવશ્યક છે. ફરજિયાત રિપોર્ટિંગ એટલે કે ખોટી ફરિયાદ. ઘણી વખત એવું પણ થતું હોય છે કે કોઈક બદલાની ભાવના સાથે અથવા તો એમનેમ જ એટલે કે ખોટી ફરિયાદ એટલે આ જે કાનૂન છે એની અંદર આ પણ એક મહત્વની બાબત છે કે ખોટી ફરિયાદ છે ક્યારે કરવાની નથી અને એમાં જાતિ શોષણની જે ફરિયાદ જે છે એ ક્યારે ખોટી કરવાની નથી. ખોટી ફરિયાદ કે ફરિયાદ ન કરવી એ એક્ટ હેઠળ જો સજાની પણ જોગવાઈ કરવામાં આવેલી છે કે ફરિયાદ ન કરવી, જો આપણે એનાથી જો પીડિત છે અને ફરિયાદ નથી કરતા એ પણ ગુનો છે અને પીડિત આપણે થયા નથી અને જો ફરિયાદ કરીએ છીએ એ પણ ગુનો બને છે. ખોટા અથવા તો ખરાબ આશયથી કરવામાં આવેલી ફરિયાદ પણ એ દંડનીય છે. પછી મીડિયા, હોટલ, લોજ, હોસ્પિટલ, ક્લબ, સ્ટુડિયો, ફોટોગ્રાફીની સુવિધાઓ વગેરે ફરિયાદ કરવી તે તેમની જવાબદારી છે. જો કોઈ કંપની કે સંસ્થાનો અધિકૃત વ્યક્તિ તેની નીચે કામ કરનાર સાથે થયેલ શોષણની ફરિયાદ ન કરે તો તેને 1 વર્ષની સજા એટલે કે બાળકે રજૂઆત કરી છે અને આપણે જો ફરિયાદ નથી કરતા તો એના લીધે 1 વર્ષની સજા અને દંડ થઈ શકે છે. દરેક પ્રકાર ફરિયાદ કોને કરવી? તો દરેક પ્રકારના બાળ જાતીય શોષણના કેસ પોલીસ સ્પેશિયલ જ્યુવેનાઇલ પોલીસ યુનિટને ફરજિયાત કરવી, જેને આપણે SGPU કહીએ છીએ. વધુમાં આ માહિતી બાળ કલ્યાણ સમિતિ એટલે કે ચાઇલ્ડ લાઇનને પણ એને જાણ કરવાની છે. જિલ્લા બાળ સુરક્ષા સમિતિ, રાજ્ય બાળ રક્ષણ સમિતિ, રાષ્ટ્રીય બાળ રક્ષણ સમિતિને પણ મોકલી શકાય અથવા તો નોંધાવી શકાય. આ સમિતિઓ પોલીસને ફરિયાદ નોંધાવશે. બાળ જાતીય શોષણ રોકવા શાળા અને શિક્ષકની ભૂમિકા કઈ? બરાબર. તો મિત્રો હવે પછી બાળકની સાથે જે વર્તન કરવામાં આવે છે અને એઝ અ ટીચર આપણે એને કેવી રીતે હેન્ડલ કરી શકીએ અને એની વાત કરવાને માટે હું ઉર્મિલા મેડમને વિનંતી કરીશ. થેન્ક યુ વેરી મચ. રોઝલિનબેને ખૂબ સરસ અહીંયા વાત રજૂ કરી છે કે બાળ ગુનાઓના પ્રકાર શું હોઈ શકે. જો આવી કોઈ ઘટના બને તો કયા કયા કાયદાના અધિકાર આપણને પ્રાપ્ત થાય છે તેની પણ એમણે સુંદર વાત વણી લીધી છે. આવો જો પીડિત છે એની સાથે ઘટના બને તો એના સૂચકાંકો શું હોઈ શકે, કયા કયા લક્ષણો બાળકમાં જોવા મળે છે તેની પણ વાત સુંદર રીતે લીધી. અને જો આવી ઘટના બની હોય તો ફરિયાદ કોને કરવી,
કેવી રીતે કરવી એની પણ વાત લીધી. આપણે સૌ જાણીએ છીએ કે આ જે જાતીય સતામણીની વાત છે તેમાં જાણે અજાણે સમાજમાં કેટલાય કિસ્સા આપણને આસપાસમાં જોવા મળે છે. આપણે વર્તમાનપત્રમાં જોઈએ તો દરરોજ એકાદ બે ઘટના તો એવી હોય જ કે જેની અંદર આવી રીતે ભોગ બનેલા વ્યક્તિના સમાચાર હોઈ શકે. તો આના માટે જાગૃતિ શું રાખવી? સમાજ જ જાગૃત હોઈ શકે, વાલી જ જાગૃત હોઈ શકે, શિક્ષક જ જાગૃત હોઈ શકે. અને જો આ બધા જ જાગૃત હોઈએ તો આપણા સમાજમાં આવી ઘટનાઓ ખૂબ જ ઓછા પ્રમાણમાં બને. તો આપણને પ્રશ્ન થાય કે આવી ઘટનાઓ ન બને તે માટે આપણે શું કરવું જોઈએ? મને તરત જ યાદ આવે કે આમિર ખાનનો શો અને એમાં સત્યમેવ જયતેનો એપિસોડ, કે નાના બાળકો જે છે કે જે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી રહ્યા છે, જેને જાતીય શોષણ શું છે તેનો ખ્યાલ નથી, તો એવા બાળકને સમજ કેવી રીતે આપવી? અને એક શિક્ષિત વ્યક્તિ તરીકે આપણે પણ એવું વિચારીએ કે આ બાળ માનસને આ વસ્તુની સમજ કઈ રીતે આપવી? ગુડ ટચ કયું કહેવાય, બેડ ટચ કયું કહેવાય, કઈ શરીરના અંગોને ટચ કરવાથી એ સંપર્ક સારા નથી, એ બાબતની સમજ બાળકને આપવી અને એમાં પણ પ્રાથમિક શાળાના બાળકને આપવી એ બહુ સ્પષ્ટ રીતે આપણે બોલીને કહી શકતા નથી, પરંતુ એમની સમજ તો કેળવવી જ જોઈએ. અને માટે હું એ એપિસોડને યાદ કરીને કહું છું કે એમણે ખૂબ સરસ રીતે વાત કરી હતી બાળકોને કે બાલ મિત્રો, આપણા કેટલાક અંગો એવા છે કે જે અંગને આપણે પોતે અથવા તો આપણા વિશ્વાસુ એવા માતા અથવા તો પિતા અથવા તો જરૂર પડે જ્યારે બાળકને ડૉક્ટરની સેવાની જરૂર પડે તો એ ડૉક્ટર સિવાય બીજા કોઈને પણ આપણે ટચ કરવા દેતા નથી. તો એ વાત માટે આપણે શું વાત એમના દ્વારા કરવામાં આવી હતી કે સૌથી પહેલો આપણો મોંનો ભાગ, છાતીનો ભાગ, બે પગના વચ્ચેનો ભાગ, કમરની નીચેનો ભાગ એ એવી સુરક્ષિત જગ્યાઓ છે કે જ્યાં આપણે કોઈને ટચ કરવા દેતા નથી. આ બાબતમાં જ્યારે પણ તમારે કોઈ તકલીફ હોય તો તમારા માતા પિતાની સાથે તમે ચર્ચા કરી શકો છો. તમને થયેલી કોઈ પણ પ્રકારની પીડા હોય તો તમે માતા પિતાની સાથે જઈ ડૉક્ટરની પાસેથી સેવા મેળવી શકો છો. બાળકને આ વસ્તુ સમજાવવાની જરૂર હોય છે. આપણી શાળામાં આવતા બાળકો એવા સમાજમાંથી આવી રહ્યા છે કે જે ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા હોય, જેની પાસે રહેવા માટેનો એક રૂમથી વધારે જગ્યા પણ ઉપલબ્ધ નથી, અને કેટલાય એમના સંસ્કાર એ પોતાની સાથે લઈને આવતા હોય છે. વાલી અભણ હોય તો શું વર્તન ખરાબ છે, કયું વર્તન સારું છે તેનો પણ બાળકને ખ્યાલ હોતો નથી. બાળક નાદાન હોય છે. તો આવા બાળકોને શિક્ષિત કરી અને એ અંગેનું નોલેજ કોણ આપી શકે? આપ સૌ જ આપી શકો. તો આપણી શાળામાં ભલે 6 થી 8 ધોરણના અથવા તો 1 થી 8 ધોરણના આપણા જે બાળકો છે તેમને ખૂબ સુંદર રીતે સમજી શકે તેવી રીતે આપણે સરળ ભાષામાં આત્મીયતાપૂર્ણ વ્યવહારથી બાળકને સમજાવવાનું છે. હવે આવું જ્યારે થતું હોય ત્યારે આપણે એ પણ વિચારવું જોઈએ કે બાળક છે એનું શોષણ જે થાય છે તે હંમેશા નજીકના વ્યક્તિ દ્વારા થતું હોય છે. તો લગભગ એના સંપર્કમાં રહેતા વ્યક્તિ હોય છે અને એ વ્યક્તિઓ દ્વારા જ બાળકનું શોષણ થતું હોય છે. એક મા બાપ તરીકે, એક શિક્ષક તરીકે આપણે કઈ બાબતોને ધ્યાનમાં રાખીશું કે જેના કારણે આપણને એવો ખ્યાલ આવે કે બાળક છે પોતે સહજતાથી આપણને કહી શકે. ઉંમર મુજબ બાળકની સાથે જે ગતિવિધિ થતી હોય તે સાચી છે કે ખોટી છે તેની સમજ છે એ પણ આપણે આપવી જોઈએ. બાળકની સાથે જ્યારે શોષણ થાય ત્યારે તમારો એક શિક્ષક તરીકે વ્યવહાર કેવો હોય? તો બાળકને સૌથી પહેલાં તમે એવું કહી શકો કે તમે મારી ઉપર વિશ્વાસ રાખી શકો છો. માતા પિતા પોતે પણ બાળકને
વિશ્વાસમાં રાખે છે. એટલે જ્યારે તમે બાળકની નજીક જઈને તેની સાથે વિશ્વાસ કેળવવાનું કામ કરશો તો જ એ બાળક પોતે શોષણ થયેલું હશે તો તમારી સાથે વાત શેર કરશે, નહીં તો નહીં કરે. બીજું એ છે કે બાળક જ્યારે તમારી પાસે આવે છે અને તમારી સાથે જ્યારે વાત કરે છે ત્યારે તેની બહાદુરીની આપણે પ્રશંસા કરવી જોઈએ. કોઈ બાળક પીડિત થયેલું છે પણ એનામાં એટલો ડર ન હોવો જોઈએ કે પોતાની વાત એ શિક્ષકને ન કરી શકે, અને જ્યારે એ વાત કરે છે ત્યારે તું બહાદુર છે, હું તારી સાથે છું, એવો એને આપણે સાથે રહી અને એની પ્રશંસા કરવી જોઈએ. બીજું કે બાળકની જે લાગણી છે એને પણ આપણે ઓળખવી પડે. ક્યારેક એને ગુસ્સો, શરમ, સંકોચ થતું હોય તો એને પાસે બોલાવીને એની સાથેનો જે એનામાં જે શરમ સંકોચ છે એને દૂર કરવાનો આપણો પ્રેમપૂર્વકનો વ્યવહાર છે એ હોવો જોઈએ. એને ભય ન લાગવો જોઈએ. બાળકને એમ પણ આપણે કહી શકતા હોઈએ છીએ કે તારો વાંક નહોતો, અને જે વાંક હોય છે એ પુખ્ત વ્યક્તિનો વાંક હોય છે, પણ બાળક છે એ સતત શોષણ માટે જવાબદાર નથી હોતું, એની સાથે શોષણ કરનાર વ્યક્તિ જવાબદાર હોય છે, અને એ વ્યક્તિ પ્રત્યેનો પૂર્વગ્રહ છે એ બાળકના માનસ ઉપર આપણે નાખતા નથી. બાળકની સંમતિથી તેને મદદ કરવા માટે આપણે કહેવાનું છે. પરિવારના સભ્યો છે, સંસ્થા છે, સ્ટાફના સભ્યો છે, આ બધા જ વ્યક્તિ એની સંમતિ બાળકની લઈ અને પછી જે શોષણ થયેલું છે તે વિશેની વાત કરવા માટેની રજૂઆત કરી શકીએ છીએ. બાળકને એવા ખોટા વચન પણ નહીં આપવા જોઈએ કે હું આરોપીને કેદ કરાવી દઈશ, કે હું તને મારીશ. પણ ખૂબ શાંતિથી જે ઘટના બની છે એ ઘટનાનું વર્ણન છે એ જે તે એજન્સીની સામે બાળક કરી શકે એ માટેનો ડર છે એક શિક્ષક તરીકે આપણે દૂર કરવાનો થાય છે. બાળકને આપણે પ્રશ્ન પણ ન કરવો અને એને દોષ પણ ન આપવો. જેમ કે તે મદદ માટે બૂમો કેમ ન પાડી, મને પહેલાં કેમ ન કહ્યું. યાદ રાખો, બાળક છે અને બાળક એક કુમળું માનસ છે, અને એની સાથે જ્યારે આવી ઘટના બની હોય ત્યારે એ ગુસ્સાને સહન કરવાની શક્તિ ધરાવતું નથી. તેને પ્રેમ અને સ્નેહની જરૂર હોય છે. બાળકને ભૂલવા અથવા તો માફ કરવા કે અનુકૂળ થવા પણ ન કહો. ક્યારેક એવી ઘટના બને ત્યારે એવું પણ ઘટનાને દબાવવા માટેનો પણ પ્રયત્ન કરવામાં આવતો હોય છે, અને બાળકને એવું કહેવામાં આવે કે બેટા હવે આ બધું ભૂલી જવાનું, આવું બધું તો થતું રહેતું હોય છે, પણ એ ચાલે નહીં. એટલે એ પણ આપણે ખાસ કાળજી રાખીએ છીએ. બીજું, બાળકને સારા અને ખોટા સ્પર્શની વાત જે આપણે સમજાવી તો ત્યારે એની સાથે કોઈ એવી ઘટના બનતી હોય તો એ ઘટનાની ઓળખ બાળકને થવી જોઈએ, અને એ આપણને શાંતિથી કહી શકે તે પ્રમાણેનું વાતાવરણ આપણા વર્ગખંડનું હોવું જોઈએ. બીજાની સામે આપણે ઉગ્ર વર્તનથી બાળકની સાથે વાત ન કરીએ. બીજાની સાથે બાળકની હાજરીમાં જ શોષણ વિશેની વાત ન કરીએ. મીડિયા અથવા તો બીજા લોકો હોય તો એની સામે આ બાળકની સાથે ઘટના બની છે તેમ કહી અને બાળકની ઓળખ છે એ પણ આપણે છતી ન કરીએ, એ પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. જ્યારે બાળ શોષણ વિશે સાંભળો છો ત્યારે તેનું રિપોર્ટિંગ છે કરવું જરૂરી છે, અને પોસ્કો એક્ટ હેઠળ તમારી જે જવાબદારીઓ છે એને જાણી અને તેની લાક્ષણિકતાઓ છે એ પણ આપણે સમજવી જોઈએ. શોષણની બાબત જાહેર થયા પછી આપણે બાળક છે અથવા તો તેનો જે પરિવાર છે એને પણ આપણે સહાયરૂપ થવાનું છે. મૌન તોડીને આપણે એમની સમજાવટની વાત કરવાની છે. મને બીજી એક ઘટના યાદ આવે કે એક ટેલિફિલ્મ નાની હતી જે ચાઇલ્ડલાઇન દ્વારા જ મૂકવામાં આવેલી હતી, અને જેની અંદર ફિલ્મનું નામ હતું ડાયરી. હવે આ જે ડાયરી ફિલ્મ આપવામાં આવી હતી એમાં એક નાની ઘટના જ લેવામાં આવી છે. હું શિક્ષક મિત્રોને એવી એટલા માટે વિનંતી કરું છું કે આપ આવી નાની શોર્ટ ફિલ્મ છે એ વર્ગખંડની અંદર પણ વિદ્યાર્થીઓને બતાવી શકો, અને એના ઉપરથી પણ વિદ્યાર્થી ઘણું બધું સમજી શકે છે કે જાતીય શોષણને આપણે કઈ રીતે અટકાવી શકીએ, તેનો સામનો છે આપણે કઈ રીતે કરી શકીએ. એની થોડીક વાતો હું એટલા માટે અહીંયા રજૂ કરું છું તરીકેનો પણ રોલ નિભાવી રહ્યા છે.
માતા અને પિતા બંનેનો રોલ નિભાવી રહ્યા છે, ત્યારે દીકરીને નવડાવી ધોવડાવી તૈયાર કરવી, તેના વાળ ઓળાવવા, તેને સ્કૂલે જવા માટે તૈયાર કરવી. આ દીકરી છે તે મંદ બુદ્ધિની દીકરી છે. તે બોલી શકે છે, વાંચી લખી શકે છે, પણ ખૂબ ધીમે ધીમે, જેના કારણે તેના વાલી તેને ઘરે જ તેનો અભ્યાસ કરવાનું શરૂ કરાવે છે. ધીમે 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 બાળક એની બાળકી સાથે એટલા પ્રેમભર્યા વર્તનથી બાળકને શીખવાડ્યું હોય છે કે સવારથી સાંજ સુધીમાં તારી સાથે જે કંઈ ઘટના બને એ બેટા તારે આ ડાયરીમાં નોંધવાની છે. દીકરી દરરોજ પોતાની ડાયરીમાં નોંધતી હોય છે. સવારમાં વહેલા ઉઠી, તૈયાર થઈ, ચા નાસ્તો કરી અને લેસન કર્યું. લેસન કર્યા પછી શાળાએ જવા માટે નીકળી. શાળાએ જવા માટે હું બસમાં ગઈ. શાળામાં જઈ અને ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સમાજ વિદ્યા જેવા વિષયોનું શિક્ષણ કાર્ય કર્યું અને શાળા છૂટ્યા પછી સાંજે બસમાં ઘરે આવી, પપ્પા સાથે નાસ્તો કર્યો, જમી અને રાત્રે સૂઈ ગઈ. દીકરીને ડાયરી લખવાની રોજની ટેવ હતી અને એ પ્રમાણે ડાયરી લખતી હતી. પિતાને દરરોજ દીકરીને શાળાએ મૂકવા માટે બસ બાંધેલી હતી. તે આવતી, બસ સ્ટોપ સુધી પિતા દીકરીને મૂકવા જતા અને શાળા છૂટે ત્યારે બસ પાછી આવતી, પરત ફરતી ત્યારે વાલી તેને પોતાના ઘર સુધી લઈ જતા. વાલીને પોતાને એમ હતું કે મારી દીકરી એ એક સારા વાતાવરણમાં શાળામાં જઈને અભ્યાસ અર્થે શાળાની બસમાં જાય છે અને આવે છે. પરંતુ એ દીકરી એવી હતી કે જેને શાળાએ જવા માટે સૌથી પહેલાં બસમાં બેસવું પડતું હતું અને સૌથી છેલ્લું સ્ટોપેજ હોવાથી પાછા પરત ફરતી વખતે પણ તે છેલ્લી આવતી હતી. દીકરી થોડી મંદબુદ્ધિની હતી એટલે બસનો જે કંડક્ટર હતો એ તરુણાવસ્થાનો છોકરો હતો. ધીમે 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 એના મનમાં દૂષિત વિચાર આવતા આ દીકરીને દરરોજ એક ચોકલેટ આપવાનો પ્રયત્ન કર્યો. દીકરીને ચોકલેટ ખૂબ ભાવતી હતી. એને તો એવી કંઈ ખબર જ નથી. મને અંકલ ચોકલેટ આપે છે, રોહન અંકલ મને ચોકલેટ આપે છે અને હું ખાઉં છું. અને એ એની ડાયરીમાં પણ આવીને લખે છે કે આજે મને રોહન અંકલે ચોકલેટ આપી અને મેં ચોકલેટ ખાધી, મને ખૂબ ગમી. આ દીકરીની સાથે ચોકલેટ આપીને ધીમે ધીમે તેના શોષણ માટેનો વિચાર આ રોહનને એટલે કે બસ કંડક્ટરને આવ્યો અને તેણે ધીમે રહીને દીકરીને ચોકલેટ આપી અને પોતાની સાથે ખોળામાં બેસાડવાનો પ્રયત્ન કર્યો. દીકરીને તો એવો કંઈ ખ્યાલ નહોતો કે મારી સાથે આવી રીતે કોઈ ખોટું વર્તન થઈ રહ્યું છે. એ તો જઈ અને ખોળામાં બેસી જતી. પણ આ જ દીકરીએ એક દિવસ ડાયરીમાં પણ લખ્યું હતું. પિતા સાંજે નાસ્તો કરવા બેઠા હતા ત્યારે દીકરીની સાથે બેઠા હતા તો જોયું કે બાજુમાં ડાયરી પડી છે. એટલે પિતા પણ દીકરીને પૂછે છે, બેટા હું તારી ડાયરીને વાંચી શકું? એટલે દીકરી ના પાડે છે. પહેલાં તો ના, મારી ડાયરી નહીં વાંચો. છતાં પણ પ્રેમ સંપાદિત કરી અને વાલી દીકરીને સમજાવટ કરે છે એટલે દીકરી પોતે વાંચવા માટે રજા આપે છે. વાલી પોતે એ ડાયરી વાંચે છે. એમાં લખ્યું હતું, સવારે ઉઠી, ચા નાસ્તો કર્યો, શાળાએ ગઈ, આ વિષયોનું શિક્ષણ કાર્ય કર્યું, સાંજે બસમાં આવતા રોહન અંકલે મને ચોકલેટ આપી, મને ખોળામાં બેસાડી, મને કિસ કરી. આટલું વાંચતા વાલીની જે સ્થિતિ થઈ કે મારી દીકરી સાથે આવું વર્તન થઈ રહ્યું છે, હું કેટલા ભરોસાથી આ બસ ચાલક સાથે મારી દીકરીને હું મોકલું છું. વાલીએ તરત જ એક્શન લીધા અને જઈ અને સૌથી પહેલાં પોલીસ ફરિયાદ નોંધાવ્યા પછી શાળામાં ગયા. શાળામાં પણ શિક્ષક દ્વારા એવું કહેવામાં આવ્યું અથવા તો તેના પ્રિન્સિપલ દ્વારા એવું કહેવામાં આવ્યું કે અમારી શાળાની બદનામી થઈ જશે, તમે ફરિયાદ કરવાની ટાળો.
એટલે ત્યારે વાલી આક્રોશપૂર્વક કહે છે કે હજુ પણ તમને તમારી શાળાની પડી છે. આજે આ મારી દીકરી ભોગ બની છે, આવી કેટલીય દીકરીઓ ભોગ બનશે, ત્યાં સુધી શું તમે રાહ જોવા માંગો છો? થોડી જ વારમાં પોલીસ પ્રવેશ કરે છે અને જે રોહન છે કે જે બસ ચાલક છે તેને હાજર કરી અને પોતાની સાથે લઈ જાય છે, તેને સજા મળે છે. તો આ જાગૃત વાલી હતા તો શક્ય બન્યું. નહીતર એવું પણ થાય છે કે કેટલાક વાલી પોતાની દીકરી સાથે આવું થોડું ઘણું પણ વર્તન થયું હોય તો તેને દબાવી દેવાની પણ કોશિશ કરવામાં આવતી હોય છે, અથવા તો શાળા દ્વારા પણ એવું થતું હોય છે. તો આવી વસ્તુ ન બને તે માટેની કાળજી એક શિક્ષક તરીકે આપણે રાખીએ અને આપણા બાળકોને પણ આવી નાની ફિલ્મો બતાવીને પણ બાળકને સજાગ કરીએ. આપણે શિક્ષકની સાથે વાલી પણ છીએ. આપણે આપણા બાળકોની સંભાળ રાખવાની છે અને એ સંભાળ માટેના જે પ્રયત્ન કરવા પડે તે આપણે કરવા જોઈએ. બીજું એ પણ છે કે બાળક જ્યારે આવી ઘટનાઓમાંથી પસાર થાય છે ત્યારે તેને માનસિક માવજતની ખૂબ જરૂર પડે છે. તો એ માવજત પણ કોણ આપી શકે? જે વિદ્યાર્થીની સાથે ઘટના બની હોય તેને પોતાની દીકરીની જેમ, પોતાની દીકરાની જેમ સાથે રાખી અને તેની મનોસામાજિક માવજત છે તે એક શિક્ષક જ કરી શકે. માટે હું એવું વિચારું છું કે આપ બધા આપની શાળામાં, આપણા સમાજમાં, આસપાસમાં આવી કોઈ ઘટના ન બને તે અંગેની ખાસ કાળજી લઈ શકો છો અને બાળકોને નાની ફિલ્મો, નાના સંવાદ, કોઈ વક્તાઓને બોલાવીને પણ આ જાતીય સલામતી માટે કયા પગલાં લેવા જોઈએ એની સુંદર સમજ આપી શકો છો. તો અહીંયા આજનો આપણો આ જે વિષય છે તે અંગેની બાબતમાં મારી વાતને અત્રે વિરામ આપું છું. સરસ મજાની વાત કરી. આજે રીડર શ્રી સાહેબે શરૂઆતમાં કહ્યું કે આ વિષય શા માટે આપણે ઉમેરવામાં આવ્યો છે, તો એની જરૂરિયાત કરી. બંને બહેનશ્રીએ સરસ મજાની વાત કરી કે બાળ અધિકાર શું છે, બાળકોને કઈ રીતે આપણે શાળાએ એની માવજત કરવાની છે, એ શોષણ થતું હોય તો અટકાવવાના પ્રયત્નો કયા હોય, કે પોક્સો એક્ટ 2012 વિશે પણ એની લાક્ષણિકતાઓ શું છે એની ચર્ચા કરી. આ તબક્કે સ્ટુડિયોમાં રહી તજજ્ઞશ્રીઓએ અહીં સરસ મજાની વાત કરી, એ બદલ GCRT ગાંધીનગર એમનો ખૂબ આભાર વ્યક્ત કરે છે. નિષ્ઠા તાલીમની શરૂઆત ગત વર્ષે એટલે કે 2019-20ના વર્ષ દરમિયાન NCERT દ્વારા કરવામાં આવી હતી. NCERTના માધ્યમ ગુજરાત રાજ્યમાં 1290 જેટલા KRP તૈયાર કરવામાં આવ્યા હતા અને ગયા વર્ષે ફેસ ટુ ફેસ મોડમાં 89,000 જેટલા શિક્ષકોએ તાલીમ પૂર્ણ કરી હતી. આ વર્ષે કોરોના મહામારીના કારણે આપણે ફેસ ટુ ફેસ મોડમાં તાલીમ કરી શક્યા ન હતા, એટલે કે NCERTને ગાઈડલાઇન મુજબ આપણે 6 ઓક્ટોબરથી આ તાલીમની શરૂઆત કરવામાં આવી હતી અને આજે આ 18મું મોડ્યુલ છે એ અહીંયા પૂર્ણ થાય છે. એટલે 18 મોડ્યુલની તાલીમ છે એ નિષ્ઠાની અહીંયા આપણે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. દરેક મોડ્યુલમાં આશરે 90,000થી 95,000 આ તાલીમની શરૂઆત કરવામાં આવી હતી અને આજે આ 18મું મોડ્યુલ છે એ અહીંયા પૂર્ણ થાય છે. એટલે 18 મોડ્યુલની તાલીમ છે એ નિષ્ઠાની અહીંયા આપણે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ. દરેક મોડ્યુલમાં આશરે 90,000થી 95,000 શિક્ષક મિત્રો જોડાયા છે. ગુજરાત રાજ્યની લગભગ શિક્ષકોની સંખ્યા મુજબ છે એ એની નજીક છે. આ ઉપરાંત પારેખ સાહેબે વાત કરી કે 1 ડિસેમ્બરથી 30મી ડિસેમ્બર 31મી ડિસેમ્બર સુધી આ તમામ 18 કોર્સ છે એ પુનઃ રીઓપન કરવામાં આવે છે. એટલે જે પણ શિક્ષક મિત્રો છે આ તાલીમથી વંચિત રહી ગયા હોય તો એ આમાં પુનઃ જોડાઈ શકે છે. એ સિવાય સરકારી પ્રાથમિક શાળાના શિક્ષક સિવાય અલગ મેનેજમેન્ટ ધરાવતી શાળાના શિક્ષક હોય એ પણ આમાં જોડાઈ શકે છે અને 31 ડિસેમ્બર સુધી આ તમામ કોર્સ છે એ રીઓપન થાય છે. તો સર્વે મિત્રોને વિનંતી છે કે જે પણ આ તાલીમથી વંચિત હોય, કોઈને કોઈ કારણસર જોડાયેલા ન હોય, તો એ તમામને વિનંતી છે કે પુનઃ આ તાલીમ લે અને
પોતાના વ્યવસાયિકમાં સજ્જતામાં વધારો કરે. ડીએલએડ અને બીએડના તાલીમાર્થીઓ પણ આ તાલીમ લઈ શકે છે. એના માટેનો પત્ર પણ જીસીઆરટી દ્વારા કરવામાં આવે છે. તો એ તમામ સ્ટુડન્ટને પણ વિનંતી છે કે આ તાલીમમાં જોડાય. આજના આપણા તાલીમના અંતિમ ચરણમાં 6 ઓક્ટોબરથી લઈને આજના દિવસ સુધી બાયસેક સ્ટુડિયોમાં જે પણ તજજ્ઞશ્રીઓએ તજજ્ઞતા પૂરી પાડી વિષય સંબંધિત વાત કરી, તો એ દરેક તજજ્ઞ મિત્રોનો જીસીઆરટી પરિવાર આભાર વ્યક્ત કરે છે. દરેક સ્ટુડિયોમાં કોઈને કોઈ દિવસે અહીંયાથી પ્રસારણ આ વિષય સંબંધિત કરવામાં આવ્યું હતું. દરેક સ્ટુડિયોના ટેકનિકલ સ્ટાફ અને એના અધિકારીશ્રીઓનો જીસીઆરટી ખૂબ આભાર વ્યક્ત કરે છે કે તેમણે આ સુવિધા પૂરી પાડી અને આ પ્રસારણ છે આપના સુધી પહોંચાડવામાં અમને મદદ કરી. તો ફરી મળતા રહીશું. સર્વેનો આભાર. નમસ્કાર.